નમસ્કાર, મેટ્રો લાઈવ સાથે હું છું વિધિ। વાત કરીએ અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે। જયંતિ ઠક્કર પણ હત્યાના કાવતરામાં સામેલ હોવાના એસઆઈટીને પુરાવા મળ્યા છે। જયંતિ ઠક્કર કચ્છના અબડાસાના વીણઝનનો રહેવાસી છે ને એટલું જ નહીં, છબીલ પટેલે રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા પણ કર્યા છે। મળતી માહિતી અનુસાર સુરજીત ભાવ, મનીષા ગોસ્વામી, વિશાલ કામલે, નિખિલ ધોરાટના સંપર્કમાં હતા અને આ સમગ્ર હત્યાકાંડને સુરજીત ભાવની ગેંગે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। आज मुद्दे વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહી છે। વધુ એક વ્યક્તિને લઈને અત્યારે એસઆઈટી પાસે પુરાવા હાથ લાગ્યા છે। અત્યારે શું પૂરી જાણકારી મળી રહી છે આ મામલે? વિધિ, અત્યાર સુધી એવું લાગતું હતું કે જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ છે, પરંતુ હવે આ કાવતરાની અંદર કચ્છ જિલ્લા ભાજપના અગ્રણી નેતા અને અબડાસાની અંદર અબડાસા તાલુકા ભાજપના અગ્રણી નેતા, ભૂતકાળમાં જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના સભ્ય રહી ચૂકેલા જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની સંડોવણી બહાર આવી છે। છબીલ પટેલે રિમાન્ડ દરમિયાન એસઆઈટીને અનેક મહત્વપૂર્ણ વિગતો આપી હતી અને જે સોપારીની રકમ હતી તેમાં 5 લાખ જેટલો ફાળો પણ આપ્યો હતો। અત્યાર સુધી એસઆઈટી પાસે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાના જે પુરાવાઓ જોઈએ તેની કેટલીક કડીઓ ખૂટતી હોવાને કારણે અત્યાર સુધી તેની ધરપકડ કરવામાં આવી નહોતી। જો કે શંકાના દાયરામાં તે પહેલાથી જ હતો। જે જયંતિ ભાનુશાળીના પરિવારજનો છે તેઓ દ્વારા એફઆઈઆરમાં પણ તેનું નામ લખાવ્યું હતું, પરંતુ તેના પૂરતા પુરાવાઓ નહીં મળતા હોવાને કારણે અત્યાર સુધી એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં નહોતી આવતી। પરંતુ છબીલ પટેલની પૂછપરછ દરમિયાન જે કેટલાક ફોન કોલ્સની વિગતો તપાસવામાં આવી તેમાં જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા જે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું તે દરમિયાન સતત મનીષા ગોસ્વામી, સુજીત ભાવ સહિતના જે કાવતરાખોરો હતા તથા હત્યાને અંજામ આપનાર જે શખ્સો હતા તેઓની સાથે સતત સંપર્કમાં હોવાના પુરાવાઓ મળ્યા હતા તથા જે 5 લાખ રૂપિયા સોપારીની રકમ આપી હતી તેના પણ પુરાવાઓ મળ્યા હતા। છેલ્લા 2 દિવસથી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને આજે એસઆઈટી દ્વારા સાંજે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા સિવાયના અન્ય કોઈ આ કાવતરાની અંદર કોઈ નેતાઓ સામેલ છે કે કેમ તે દિશામાં હવે એસઆઈટી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। શક્યતાઓ છે કે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા સિવાયના પણ કેટલાક શખ્સો હવે આ કાવતરામાં સામેલ હોવાની શક્યતાઓ છે અને તેઓની ધરપકડ પણ શક્ય છે। આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવવામાં આવશે। રિમાન્ડ દરમિયાન અન્ય કેટલીક મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે। હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને તે દરમિયાન જ જે ભાજપના જે અગ્રણી નેતાની આ ધરપકડને કારણે કચ્છ ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। બિલકુલ યુનુસ, આભાર આ તમામ જાણકારી બદલ। જે જાણકારી અત્યારે મારા સંવાદદાતા આપી રહ્યા છે તે અનુસાર આવતીકાલે જયંતિ ડુમરા અથવા જયંતિ ઠક્કર કે જેમને રિમાન્ડની માંગણી પોલીસ કરશે અને તેમના રિમાન્ડ દરમિયાન પણ અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય કે જેના કારણે કચ્છના રાજકારણમાં ભૂકંપ આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે।